કાશ્મીરના પહેલગામમાં બેસરણમાં આતંકવાદીઓએ કરેલ હુમલાના જંબુસર મુસ્લિમ સમાજે વિરોધ કર્યો। કાળી પટ્ટી બાંધી મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો। મૃતકોને ન્યાય મળે અને સરકાર તરફથી પરિવારજનોને સહાય મળે તેવી માંગ કરી। દોષીઓને ફાંસી જેવી કડક સજાને જંબુસર મુસ્લિમ સમાજે સરકારને અપીલ કરી। જીવ ગુમાવનાર 26 પર્યટકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું। પહેલગામના બેસરણમાં મંગળવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં 26 જેટલા પર્યટકોના મોત નિપજતા સમગ્ર દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું। મુસ્લિમ સમાજ દ્વારા જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નરાધમ કૃત્ય આચરનાર આતંકવાદીઓ સામે કડક પૂર્વ કાર્યવાહી કરવા માંગ કરી હતી। रिपोर्टर दीवान नजीर। मुर्दाबाद आतंकवाद मुर्दाबाद नहीं सहेगा नहीं सहेगा आतंकवाद नहीं सहेगा नहीं सहेगा नहीं सहेगा आतंकवाद नहीं सहेगा। તેમજ તમામ તાલુકા જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી આ જે પહેલગામ કાશ્મીરમાં જે આતંકવાદી ઘટના બની એ ઘટનાના વિરુદ્ધમાં અમે લોકો એક શ્રદ્ધાંજલિનો એક પ્રોગ્રામ રાખેલું। આ પ્રોગ્રામની અંદર તકરીબન 28થી વધુ જે નિર્દોષ માણસો જાન ગુમાવ્યા છે અને કેટલાક ઈસમોને જે ઇન્જરી થઈ છે, હાનિ થઈ છે, એ પરિવાર સાથે આ મુસ્લિમ સમાજ ખભેથી ખભાવી મિલાવીને એમની સાથે છે। અને સરકારને અમે નિવેદન કરીશું કે આની અંદર એક કમિટીની રચના થાય અને એ કમિટીની રચના કરી એની તપાસ કરવામાં આવે અને એની પાછળ જે કંઈ જવાબદાર ઈસમો હોય એ જવાબદાર ઈસમોની સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને એમને ફાંસીની સજા થાય। ઇસ્લામ ક્યારે પણ આતંકવાદને પ્રોત્સાહન આપતું નથી અને અમે સમસ્ત મુસ્લિમ સમાજ આ જે મૃતકોના પરિવાર છે તેમજ જે ઇન્જર લોકો છે એમની સાથે ઊભા છે અને આવનારા સમયમાં પણ અમે લોકો એમની સાથે ઊભા રહીશું અને ભારત ક્યારે પણ આતંકવાદ સહન કરશે નહીં। અગર જો આવી કોઈ પણ ઘટના બની તો ભારત આ ઘટનાને સખતમાં સખત શબ્દોમાં વખોડશે અને એના સખતમાં સખત શબ્દોમાં જવાબ આપશે। જય હિન્દ, જય ભારત।